રાજસ્થાનના કોટા જિલ્લાના મુકુંદરા શહેરમાં ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે માટે બનાવવામાં આવી રહેલ ટનલ અચાનક તૂટી પડી હતી અને કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા। બચાવ કામગીરી હાથ ધરતી વખતે અન્ય કામદારો અને સ્થાનિક લોકોએ મળી કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા। 5 ઘાયલોમાંથી એકનું મોત થયું છે, અન્ય 4ની હાલત નાજુક છે। જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બ્રીફિંગ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સુરંગ તૂટી પડી અને કામદારોમાં અફરાતફરી સર્જાઈ હતી। અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, કંપનીના અધિકારીઓ, એનડીઆરએફ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢીને મોડકના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં પ્રાથમિક તપાસ દરમિયાન જ તબીબોએ એક ઘાયલને મૃત જાહેર કર્યો હતો। આરોપ છે કે કોન્ટ્રાક્ટર ટનલની અંદર કામ કરવા માટે કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો પ્રદાન કરતું નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।